નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાર વડિયાળી ખાતા લોકો સાવધાન થઈ જજો। રાજ્યના નાગરિકોને જીવન જરૂરી કાચચીજ વસ્તુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે। રાજ્યમાં કાચચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે વખતો વખત કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકાના ભેળસેળવાળી વરિયાળી બનાવતી પેઢીને માહિતી મળતા જ તે પેઢીની 2 દિવસ સુધી રેકી કરીને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઔષધિ તપાસ હાથ ધરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધુમાં બાકી રહેલ આશરે 12 ટન જથ્થો, જેથી કિંમત ₹12 લાખથી વધુ થવા જાય છે, તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે। આ તમામ ઉપરાંત નમૂના પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે। આ નમૂનાનું પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।